mechanism and unit 2 automobile clutch. प्रीवियस लेक्चर ની અંદર આપણે યુનિટ 1 ઓટોમોબાઈલ ઇન્ટ્રોડક્શન જે જોયું હતું ફર્સ્ટ ચેપ્ટરનું, એની અંદરથી કેવા એમસીક્યુ કેવા શોર્ટ ક્વેશ્ચન્સ નીકળી શકે છે તે આપણે સ્ટડી કરી ચૂક્યા હતા. યુનિટ 2 જે ક્લચ જે છે એમાંથી કેવા એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન્સ નીકળે છે એ પણ સ્ટડી કરી ચૂક્યા હતા. આજે આપણે યુનિટ 3 ગિયરબોક્સ જે ચેપ્ટર છે યુનિટ 3 ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ટ્રાન્સમિશન પણ એને કહેવામાં આવે છે. આ ચેપ્ટરમાંથી શોર્ટ ક્વેશ્ચન્સ બે માર્ક્સના જીટીયુ એક્ઝામની અંદર કેવા આવી શકે છે એન્ડ જે નેક્સ્ટ વીકમાં એક્ઝામ છે એમસીક્યુની એ એમસીક્યુમાં કેવા ક્વેશ્ચન્સ આવી શકે છે એમસીક્યુ ટાઈપ એ પણ આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં જોઈએ ગિયરબોક્સનું ફંક્શન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન્સ 2 માર્ક્સનું જે ખાસ ઇમ્પોર્ટન્ટ અને વાઇડલી રિપીટ થતો હોય છે. ફંક્શન ઓફ ગિયરબોક્સ. ગિયરબોક્સનું કાર્ય લખો. તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ગિયરબોક્સ? તમે બધા જાણો જ છો. ઇટ ઇઝ ટુ ચેન્જ ધ સ્પીડ. જ્યારે વ્હીકલની સ્પીડ જ્યારે ચેન્જ કરવી હોય ત્યારે આપણે ગિયરબોક્સની જરૂર પડે છે. ક્લિયર? ટુ વેરી ધ ટોર્ક એન્ડ પાવર ટ્રાન્સમિશન ફ્રોમ ધી એન્જિન ટુ ગિયરબોક્સ, એટલે પ્રોપેલર શાફ્ટ ઉપર જે પાવર ટ્રાન્સફર કરે છે ગિયરબોક્સ. બીજું એનું ફંક્શન જોઈએ તો જ્યારે બી આપણે ટોર્ક વધારે જોતો હોય તો ફર્સ્ટ અને સેકન્ડ ગિયરમાં વધુ તાકાત જોતી હોય ત્યારે પણ આપણે ગિયરબોક્સનો યુઝ કરીએ છીએ. ક્લિયર? તો આ બધા યુઝ છે ગિયરબોક્સના. ગિયરબોક્સનું મેઇન પર્પઝ એ હોય છે કે વ્હીકલની ગિયર ચેન્જ કરીને વ્હીકલની સ્પીડ જે છે એમાં વધારો ઘટાડો આપણે કરી શકીએ છીએ. ક્લિયર સ્ટુડન્ટ? સેકન્ડ ક્વેશ્ચન્સની આપણે સ્ટુડન્ટ વાત કરીએ તો એમસીક્યુ આની અંદરથી આવી શકે છે. ટાઈપ્સ ઓફ ગિયરબોક્સ. ગિયરબોક્સના જે પ્રકાર આપણે ભણી ચૂક્યા, મેન્યુઅલ ટાઈપ, સેમી ઓટોમેટિક ટાઈપ એન્ડ ઓટોમેટિક ટાઈપ. એની અંદરથી એમસીક્યુ 110% સ્ટુડન્ટ આવશે જ. ક્લિયર? ઓટોમેટિક પહેલાં સૌથી પહેલાં મેન્યુઅલ ટાઈપ ગિયરબોક્સની વાત કરીએ તો ધેર ઇઝ મેઇનલી 3 ટાઈપ્સ ઓફ ગિયરબોક્સ. ફર્સ્ટ વન ઇઝ મેન્યુઅલ ટાઈપ, એટલે કે જે આપણે હાથથી ઓપરેટ કરી શકીએ તે. તો મેન્યુઅલની અંદર 3 ટાઈપના ગિયરબોક્સ આવે. ફર્સ્ટ સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ, સેકન્ડ વન ઇઝ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ એન્ડ થર્ડ વન ઇઝ સિંક્રોનોમેશ ગિયરબોક્સ. સેકન્ડ ટાઈપ્સ ગિયરબોક્સનો જોઈએ તો જે હતો સેમી ઓટોમેટિક ટાઈપ. તો સ્ટુડન્ટ સેમી ઓટોમેટિક ટાઈપની અંદર કયો ગિયરબોક્સ આવશે? તો ટોર્ક કન્વર્ટ છે, ઓવરડ્રાઈવ છે, આ બધા જે ગિયરબોક્સ છે તે આવશે સેમી ઓટોમેટિક ટાઈપ. એન્ડ થર્ડ વન ઇઝ ફુલ્લી ઓટોમેટિક. તો એની અંદર કયો ગિયરબોક્સ આવશે સ્ટુડન્ટ? તો કે એપિસાયક્લિક ગિયરબોક્સ. ક્લિયર? હવે આટલા ટાઈપ્સના ગિયરબોક્સ છે, એમાંથી એમસીક્યુ કઈ રીતના પૂછાઈ શકે? તમને 4 એમસીક્યુ જે ઓપ્શન છે એમાં 3 ગિયરબોક્સના નામ આપ્યા હોય. એક્ઝામ્પલ તરીકે નીચેનામાંથી કયું ગિયરબોક્સનો પ્રકાર નથી? એમાં ફર્સ્ટ ઓપ્શન હોય સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ, સેકન્ડ ઓપ્શન હોય એપિસાયક્લિક ગિયરબોક્સ, ત્રીજો ઓપ્શન હોય કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ અને ચોથો ઓપ્શન હોય મલ્ટીપ્લેટ. તો રાઈટ આન્સર કયો આવશે સ્ટુડન્ટ? મલ્ટીપ્લેટ, ડી ઓપ્શન. બીકોઝ મલ્ટીપ્લેટ શું છે? ક્લચ છે. ઇટ ઇઝ નોટ અ ગિયરબોક્સ. તો એના માટે તમને એટલીસ્ટ ગિયરબોક્સના ટાઈપ્સ યાદ હોવા જોઈએ. ક્લિયર સ્ટુડન્ટ? નેક્સ્ટ આપણે વાત કરીએ તો હવે જે રેઝિસ્ટન્સ આપણે ભણી ચૂક્યા, વિચ રેઝિસ્ટન્સ occur on the automobile vehicle. ઓન ધી રોડ ઉપર જ્યારે વ્હીકલ રન થતું હોય છે સ્ટુડન્ટ ત્યારે એ વ્હીકલ ઉપર કેવા અવરોધો ઉત્પન્ન થતા હોય છે, એટલે કે રેઝિસ્ટન્સ લાગતા હોય છે. તો જે ટાઈપ્સ ઓફ રેઝિસ્ટન્સ આપણે ભણી ચૂક્યા એની અંદરથી પણ એમસીક્યુ સ્ટુડન્ટ આવી શકે છે. ફર્સ્ટ કયા ટાઈપનો રેઝિસ્ટન્સ હતો? એર રેઝિસ્ટન્સ. સેકન્ડ વન ઇઝ ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ એન્ડ થર્ડ વન ઇઝ rolling resistance. So there is a mainly 3 types of resistance are occur on the automobile vehicle during the running of vehicle on the road.
જ્યારે વ્હીકલ રન થતું હોય રોડ ઉપર ત્યારે આ 3 ટાઈપના રેઝિસ્ટન્સ લાગતા હોય છે. તો આમાંથી પણ એમસીક્યુ નીકળી શકે છે કે નીચેનામાંથી કયા ટાઈપનો રેઝિસ્ટન્સ લાગે છે કયા ફોર્સ દ્વારા. ફોર્સ પણ આપણે ભણી ચૂક્યા હતા. એક એરોડાયનેમિક્સ ટોપિક આપણે સ્ટડી કરી ચૂક્યા સ્ટુડન્ટ. એરોડાયનેમિક ટોપિકમાંથી આપણે કયા સાઈડ ફોર્સ લાગે તો શું થાય, ફ્રન્ટ સાઈડથી ફોર્સ લાગે તો શું થાય, આ બધી વસ્તુ આપણે એરોડાયનેમિકની અંદર સ્ટડી કરી ચૂક્યા. તો એમાંથી પણ એમસીક્યુ તમારે નીકળી શકે છે. બીજું આપણે ગિયર બોક્સની અંદર જોઈએ તો જે લે શાફ્ટ અને મેઇન શાફ્ટના જે ગિયર હોય છે આપણે કન્સ્ટ્રક્શન ભણી ચૂક્યા સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ અને કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સમાં. એમાં મેઇનલી 2 શાફ્ટ હોય છે ઉપર નીચે, બરાબર. એમાં મેઇન શાફ્ટ અને નીચેની હોય છે લે શાફ્ટ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કાઉન્ટર શાફ્ટ. તો આ શાફ્ટ ઉપર જે 2 શાફ્ટ ઉપર જે ગિયર લગાવેલા હોય છે જે મેશ થતા હોય છે એકબીજા સાથે, તો એ ગિયરના ટાઈપ્સ પણ પૂછાય છે. આ આપણે જે ટાઈપ્સ જોયા એ ગિયર બોક્સના ટાઈપ્સ છે. પણ સેમ ક્વેશ્ચન સ્ટુડન્ટ એવો બી આવી શકે છે કે ટાઈપ્સ ઓફ ગિયર, એટલે કે જે ટીથ વાળું ગિયર હોય છે સ્ટુડન્ટ એના પણ ટાઈપ્સ આવે છે. તો ધેર ઇઝ મેનલી 2 ટાઈપ્સ ઓફ ગિયર આર યુઝડ ઇન ગિયર બોક્સ. ગિયર બોક્સની અંદર 2 પ્રકારના ગિયર યુઝ થાય છે. ફર્સ્ટ વન ઇઝ સ્પર ગિયર and second one is helical gear. So there is a mainly 2 types of gear are used in gear box. Gear box ની અંદર આ 2 પ્રકારના ગિયર યુઝ થતા હોય છે. એની અંદર વાઇડલી યુઝ થતો હોય છે હેલિકલ ટાઈપ ગિયર બોક્સ. બીકોઝ હેલિકલ ટાઈપ ગિયર બોક્સ જે છે એ ગિયરની મેચ થવાની, જે તમને બતાવું ગિયર કઈ રીતે મેચ થતા હોય છે સ્ટુડન્ટ. તો આવી રીતના કંઈક ગોળ રાઉન્ડ શેપની અંદર ગિયર હોય છે, બરાબર. એની સામે એક બીજો ગિયર હોય તો એ જે આવી રીતના બીજો ગિયર એકબીજાના ટીથની અંદર જે ગેપ રહેતી હોય છે, આ બીજો ગિયર છે, આ ફર્સ્ટ ગિયર, આ સેકન્ડ ગિયર, એની ઉપર આવી રીતના ટીથ આપેલા હોય છે બધા ગિયર ઉપર. અહીંયા બી ટીથ હશે. તો આ ટીથ જ્યારે રોટેશન થાય ત્યારે એકબીજા સાથે મેચ થાય છે. તો આ મેચિંગનો જે એંગલ જે છે 2 ગિયર વચ્ચેનો મેચિંગનો એંગલ તે હેલિકલ ગિયરમાં 45 ડિગ્રી હોય છે. કેટલો હોય છે? 45 ડિગ્રી. ઇટ્સ મીન્સ કે 45 ડિગ્રી જ્યારે આ ગિયર મેચ થાય છે ત્યારે એનું ફ્રિક્શન જે છે, કોન્ટેક્ટ જે છે, સરફેસ કોન્ટેક્ટ એકદમ ગ્રીપ સારી જળવાય છે. તેથી વાઇડલી યુઝ થતો હોય છે હેલિકલ ગિયર. જ્યારે સ્પર ગિયરની અંદર આ ડિગ્રી કેટલી થઈ જતી હોય છે? 60 ડિગ્રી. એટલા માટે એની અંદર થોડી ગેપ રહેતી હોય છે અને જેવી જોઈએ એવી ગ્રીપ મળશે નહીં. ક્લિયર સ્ટુડન્ટ? તો આની અંદરથી પણ એમસીક્યુ નીકળી શકે છે. હેલિકલ ગિયર, સ્પર ગિયર કયા ટાઈપ ગિયરની અંદર યુઝ થાય છે. ક્લિયર? તો આ બધા શોર્ટ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ ગિયર બોક્સ ચેપ્ટરમાંથી. હવે હું તમને એક પીડીએફ દ્વારા સ્ટુડન્ટ સમજાવું. એક પીડીએફ જોઈએ આપણે, એની અંદર એમસીક્યુ ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરીશું. રાઈટ ઓપ્શન પણ એની અંદર રેડ કલરથી ઇન્ડિકેટ કરેલા હશે. તો એ પીડીએફના માધ્યમથી આપણે 50 થી 100 ક્વેશ્ચન્સ આજે ડિસ્કસ કરવાના છે કે તમારી યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 3માંથી કેવા કેવા એમસીક્યુ નીકળી શકે છે અને કઈ રીતના તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો છો. એના માટે એ પીડીએફ પણ મેં તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરેલી છે સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ હવે આપણે ડિસ્કસ કરીએ ગિયર. સ્ટુડન્ટ આપણે આગળ જે 5 ક્વેશ્ચનની જે ડિસ્કસ કરી, હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6. વોટ ઇઝ સિંક્રોનાઇઝિંગ? યુનિટ નંબર 3ની અંદરથી આપણે એક સિંક્રોનોમેસ ગિયર બોક્સ પૂછાય છે. એની અંદર જે સિંક્રોનાઇઝિંગ મિકેનિઝમ જે છે એને એક શોર્ટ ક્વેશ્ચન્સ આવે છે કે વોટ ઇઝ સિંક્રોનાઇઝિંગ? સિંક્રોનાઇઝિંગ એટલે શું? તો કે આગળ જે આપણે ગિયર બોક્સ જોયા જેની અંદર સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ છે કે કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ છે, એની અંદર શું હતું કે 2 ગિયરને મેશ કરાવતા હતા. ત્યારે જ્યારે મેઇન શાફ્ટની અને લે શાફ્ટની જે ગિયરો હોય એ બંનેના સ્પીડ અલગ અલગ હોય તો બી મેચ થઈ જાય. તો એના લીધે ગિયર ક્લેશ થતા હતા, ગિયરમાં નોઇઝ ક્રિએટ થાય, વાઇબ્રેશન ક્રિએટ થાય. પણ અહીંયા સિંક્રોનોમેસ ગિયર બોક્સમાં એનું ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવ્યું અને એની અંદર સિંક્રોનાઇઝિંગ એક મિકેનિઝમ વાપરવામાં આવી કે પહેલાં તો જે 2 ગિયર સાથે મેચ કરાવવાનું છે એ 2 ગિયરનું સ્પીડ જે છે
એ ઇક્વલ કરવી, બંનેની સ્પીડ કેવી કરવી, સરખી કરવી અને ધેન આફ્ટર ગિયરને મેચિંગ કરાવવા. તો જે બે ગિયર મેચ કરાવવાની હોય તે બે ગિયરની સ્પીડ સરખી કરીને પછી ગિયરનું જોડાણ કરવાની જે મેથડ છે તેને સિંક્રોનાઇઝિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ હવે જોઈએ ક્વેશ્ચન નંબર 7, ગિયર શિફ્ટિંગ મિકેનિઝમની રિક્વાયરમેન્ટ. ગિયર શિફ્ટિંગ મિકેનિઝમ, આની અંદરથી બે ક્વેશ્ચન્સ નીકળી શકે છે. ગિયર શિફ્ટિંગ મિકેનિઝમમાં સૌથી પહેલાં તો એનું ફંક્શન પૂછાઈ શકે છે કે ગિયર શિફ્ટિંગ મિકેનિઝમનું કાર્ય શું છે. તો ગિયર શિફ્ટિંગ મિકેનિઝમ એટલે શું? તો તમે જે ગિયર ચેન્જ કરો છો, ફોર વ્હીલરની અંદર જે ગિયર આપેલું હોય છે બરાબર, એ ગિયર પકડીને જે ગિયર, પહેલો ગિયર, બીજો ગિયર, ત્રીજો ગિયર, ચોથો ગિયર, એ રીતે ગિયર ચેન્જ કરો છો, એ જે ગિયર લીવર હોય છે એની જે આખી મિકેનિઝમ હોય છે તેને ગિયર શિફ્ટિંગ મિકેનિઝમ કહીશું, રાઈટ. તો હવે ગિયર શિફ્ટિંગ મિકેનિઝમનું ફંક્શન શું છે કે જોઈતું ગિયર મેળવવા માટે, જે ગિયરને શિફ્ટ કરવામાં માટે જે મિકેનિઝમનો ઉપયોગ થાય તેને ગિયર શિફ્ટિંગ મિકેનિઝમ કહેવામાં આવે છે. અથવા તો વાહનમાં ગિયર બદલવા માટે જે ગિયર લીવર જોડે જે આખી મિકેનિઝમ હોય તેને ગિયર શિફ્ટિંગ મિકેનિઝમ કહેવામાં આવે છે. હવે એનો બીજો ક્વેશ્ચન એની અંદરથી એ પૂછાઈ શકે છે કે ટાઈપ્સ, એના ટાઈપ્સ કયા કયા હોય ગિયર શિફ્ટિંગ મિકેનિઝમના. તો there is a mainly 3 types of gear shifting mechanism are used in automobile vehicle. First of all, ball type gear shifting mechanism. નોટ ડાઉન કરતા રહેજો જોડે જોડે. બોલ ટાઈપ ગિયર શિફ્ટિંગ મિકેનિઝમ, બીજો છે સ્લાઇડિંગ ટાઈપ ગિયર શિફ્ટિંગ મિકેનિઝમ અને ત્રીજો છે સ્ટીયરિંગ કોલમ ટાઈપ ગિયર શિફ્ટિંગ મિકેનિઝમ. તો આ મેઇન 3 ટાઈપના ગિયર શિફ્ટિંગ મિકેનિઝમ ગિયર બોક્સની અંદર આવતા હોય છે. હવે એક શોર્ટ ક્વેશ્ચન આની અંદરથી એવો બી નીકળી છે સ્ટુડન્ટ, આગળ જોઈએ તો કે એપિસાયક્લિક ગિયર બોક્સમાં અથવા તો એપિસાયક્લિક ગિયરમાં કયા કયા ગિયર વપરાય છે. વિચ ગિયર આર યુઝડ ઇન એપિસાયક્લિક ગિયર. તો એની અંદર કયો ગિયર આવે? સૌથી પહેલાં તો સન ગિયર હોય છે, બીજો કયો ગિયર હોય છે તો કે પ્લેનેટ ગિયર હોય છે, અને સૌથી મોટું ગિયર કયું હોય? રિંગ ગિયર. તો આ 3 ટાઈપના ગિયર જે હોય છે, 3 ગિયરો એપિસાયક્લિક ગિયર બોક્સની અંદર યુઝ થાય છે. ક્લિયર સ્ટુડન્ટ? તો આ વાત થઈ સ્ટુડન્ટ આપણે યુનિટ નંબર 3 ગિયર બોક્સમાંથી. ટોટલ 9 કે 10 ક્વેશ્ચન જે છે એ મોસ્ટ આઈએમપી છે, એ ખાસ કરી નાખજો. ટેસ્ટની અંદરથી આમાંથી ક્વેશ્ચન્સ તમારે આવશે. હવે આપણે નેક્સ્ટ ડિસ્કસ કરીશું યુનિટ નંબર 4, પ્રોપેલર શાફ્ટ. એકદમ ઇઝી ચેપ્ટર છે સ્ટુડન્ટ. તો સૌથી પહેલાં તો એ મને એમ કહો કે વોટ ઇઝ ફંક્શન ઓફ પ્રોપેલર શાફ્ટ. પ્રોપેલર શાફ્ટનું ફંક્શન શું છે? પહેલો જ ક્વેશ્ચન્સ આની અંદરથી નીકળી શકે છે. ફંક્શન ઓફ પ્રોપેલર શાફ્ટ. તો પ્રોપેલર શાફ્ટ પહેલાં તો લોકેટ કઈ જગ્યાએ કરેલું હોય? ઇન બિટવીન ધ ગિયર બોક્સ એન્ડ ડિફરન્શિયલ. ગિયર બોક્સ અને ડિફરન્શિયલની વચ્ચે પ્રોપેલર શાફ્ટ લગાવવામાં આવે છે. હવે પ્રોપેલર શાફ્ટનું કાર્ય શું છે? તો કે જે ગિયર બોક્સનો જે પાવર જે છે, ગિયર બોક્સમાંથી જે પાવર આવ્યો તેને ડિફરન્શિયલ સુધી પહોંચાડવાનું કામ કરે છે. તો આ મેઇન ફંક્શન છે પ્રોપેલર શાફ્ટનું. તો સૌથી પહેલો તો એક ક્વેશ્ચન નીકળે છે ફંક્શન ઓફ પ્રોપેલર શાફ્ટ. તો આ પ્રમાણે તમારે એની અંદર ફંક્શન લખવાનું રહેશે કે ગિયર બોક્સનો પાવર ડિફરન્શિયલ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પાવર ઇટ કેન બી ટ્રાન્સફર ફ્રોમ ધ ગિયર બોક્સ ટુ ધ ડિફરન્શિયલ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવશે પ્રોપેલર શાફ્ટના પાર્ટ્સ નેમ ઓફ પ્રોપેલર શાફ્ટ. કયા કયા આવે સ્ટુડન્ટ? There is a mainly 3 parts of propeller shaft including first one is universal joint, વચ્ચે શું આવશે? પ્રોપેલર શાફ્ટ, અને પ્રોપેલર શાફ્ટના એન્ડ ઉપર શું આવશે? સ્લીપ જોઈન્ટ. તો આ 3 ભાગના તમારે નામ લખવાના છે: યુનિવર્સલ જોઈન્ટ, પ્રોપેલર શાફ્ટ
and slip joint. Next question આવશે types of universal joint. Types of universal joint. So universal joint point, there is a mainly three types of universal joint widely used in automobile vehicle. Automobile ની અંદર ત્રણ ટાઈપના યુનિવર્સલ જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ફર્સ્ટ વન ઇઝ હુક જોઈન્ટ. નોટ કરતા રહેજો જોડે જોડે, આ ક્વેશ્ચન્સ આવતીકાલની એક્ઝામમાં હશે. હુક જોઈન્ટ, ફ્લેક્સિબલ જોઈન્ટ એન્ડ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ. કયા કયા? હુક જોઈન્ટ, ફ્લેક્સિબલ જોઈન્ટ એન્ડ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ. તો આ ત્રણ પ્રકારના જોઈન્ટ વપરાય છે. ક્વેશ્ચન નંબર 4 મોસ્ટ આઈએમપી છે એક્ઝામ માટે. ડિફરન્ટ બિટવીન ટોર્ક ટ્યુબ ડ્રાઈવ and Hotchkiss drive. ટોર્ક ટ્યુબ ડ્રાઈવ અને હોચકિસ ડ્રાઈવ વચ્ચેનો તફાવત શું છે? તો સૌથી પહેલાં તો જોઈએ કે ટોર્ક ટ્યુબ ડ્રાઈવની અંદર કોઇલ સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. જે ડ્રાઈવ જે હોય છે આખી પ્રોપેલર શાફ્ટથી લઈને રિયર એક્સેલ એસેમ્બલી એ આખી ચેસિસ સાથે કઈ રીતના ફિટ કરેલી હોય છે, એના પ્રમાણે આ બે ટાઈપ્સ પાડવામાં આવે છે, ટોર્ક ટ્યુબ ડ્રાઈવ અને હોચકિસ ડ્રાઈવ. તો ટોર્ક ટ્યુબ ડ્રાઈવની અંદર શાનો ઉપયોગ થાય? સસ્પેન્શન સિસ્ટમમાં કોઇલ સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. જ્યારે હોચકિસ ડ્રાઈવમાં લિપ સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. તમે કોમર્શિયલ વ્હીકલમાં પટ્ટા જોયા હશે, મેટલના પટ્ટા વ્હીલ જોડે મારેલા હોય છે, તો એ શું છે? લિપ સ્પ્રિંગ છે, રાઈટ. બીજો પોઈન્ટ તમારે શું લખવાનો કે ટોર્ક ટ્યુબ ડ્રાઈવમાં પ્રોપેલર શાફ્ટ ટ્યુબની અંદર ફિટ કરેલો હોય છે. તો તમે જે ફ્રન્ટ વ્હીલ એન્જિન હોય અને રિયર વ્હીલ ડ્રાઈવ કેસમાં તમે ઘણા બધા કોમર્શિયલ વ્હીકલમાં જોયો હશે કે પ્રોપેલર શાફ્ટ ફરતો તમને દેખાતો હશે. બસમાં, ટ્રકમાં તમે જોશો નીચેથી તો તમને એક શાફ્ટ ફરતો દેખાશે. એ શાફ્ટ ક્યાં જાય છે? રિયર એક્સેલ એસેમ્બલીમાં. તો એનો મતલબ શું છે કે એ શાફ્ટ તમને ફરતો દેખાય છે, તો એ ડ્રાઈવ કઈ છે? હોચકિસ ડ્રાઈવ છે. હોચકિસ ડ્રાઈવમાં પ્રોપેલર શાફ્ટ ઓપન હોય છે, જ્યારે ટોર્ક ટ્યુબ ડ્રાઈવમાં પ્રોપેલર શાફ્ટ ટ્યુબની અંદર ફિટ થાય છે. બીજું કે ટોર્ક ટ્યુબ ડ્રાઈવમાં એક જ યુનિવર્સલ જોઈન્ટનો ઉપયોગ થાય છે, જ્યારે હોચકિસ ડ્રાઈવમાં બે યુનિવર્સલ જોઈન્ટનો ઉપયોગ થાય છે. બીજું, ટોર્ક ટ્યુબ ડ્રાઈવમાં સ્લીપ જોઈન્ટ આવતો નથી, જ્યારે હોચકિસ ડ્રાઈવમાં સ્લીપ જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ખાસ ક્વેશ્ચન લખી નાખજો. બીજું જોઈએ હવે ક્વેશ્ચન નંબર 5, ફંક્શન ઓફ યુનિવર્સલ જોઈન્ટ. યુનિવર્સલ જોઈન્ટનું કાર્ય શું છે તમારે એ લખવાનું છે. તો બે જોઈન્ટ આપણે પ્રોપેલર શાફ્ટમાં આવે, જોડે જોડે એ બી છઠ્ઠો ક્વેશ્ચન્સ લખી નાખો. એ બી પૂછાય છે ફંક્શન ઓફ સ્લીપ જોઈન્ટ. યુનિવર્સલ જોઈન્ટનું કાર્ય અને સ્લીપ જોઈન્ટનું ફંક્શન પૂછાય છે. યુનિવર્સલ જોઈન્ટ આગળ લગાવેલો હોય છે. તમે જ્યારે ડ્યુરિંગ ટર્નિંગ ઓફ ધ વ્હીકલને જ્યારે ટર્ન લેવડાવો છો ત્યારે સ્ટુડન્ટ શું થાય છે કે તમે જુઓ કે ફ્રન્ટ એક્સેલ અને રિયર એક્સેલ વચ્ચે થોડોક એંગલ થાય, તો એ એંગલ ચેન્જ થાય. તો જો વચમાં જોઈન્ટ ના મારેલો હોય, ડાયરેક્ટ પ્રોપેલર શાફ્ટ હોય, તો પ્રોપેલર શાફ્ટ બેન્ડ થઈ જશે કે નહીં? તમારું વ્હીકલ આમ સીધું જાય છે, હવે ટર્ન લો છો આવી રીતના, તો આથી આ એંગલ જે ચેન્જ થયો એ એંગલે પાવર ટ્રાન્સફર જે કરવાનું કામ કરે છે તે કરે છે યુનિવર્સલ જોઈન્ટ, જેને યુ જોઈન્ટ શોર્ટમાં કહેવાય. કે કોઈ પણ એંગલે પાવર ટ્રાન્સફર કરવાનું કામ કરે છે યુનિવર્સલ જોઈન્ટ. હવે વાત કરીએ સ્લીપ જોઈન્ટની. સ્લીપ જોઈન્ટનું ફંક્શન શું છે? સીધી સપાટી ઉપર અથવા તો ઓન રોડ કન્ડિશનમાં તમે જઈ રહ્યા છો, વચ્ચે કોઈ ઓબ્સ્ટેકલ આવ્યું, એટલે કે બમ્પ આવ્યો કે ખાડા ટેકર આવ્યો, તો તમારી આ ફ્રન્ટ એક્સેલ છે, આ રિયર એક્સેલ છે, તો ફ્રન્ટ એક્સેલ તમારી આ રીતના કંઈક તમારો શેપ થઈ ગયો વ્હીકલનો. સીધી ઓન રોડ ઉપર તો તમારે આવી રીતના હોય, પણ કોઈ ખાડો આવી ગયો તો તમારે આ ટાઈપનો કંઈક શેપ થઈ જાય વ્હીકલનો, તો ફ્રન્ટ એક્સેલ ખાડામાં હોય, રિયર એક્સેલ ઉપર હોય. તો જ્યારે પ્રોપેલર શાફ્ટની લેન્થનિંગ પ્રોવાઈડ પૂરું કરવાની પ્રોપેલર શાફ્ટમાંથી એક શાફ્ટ બહાર નીકળે છે, જેને કહેવામાં આવે છે સ્લીપ જોઈન્ટ. એટલા માટે જેને નામ આપ્યું છે સ્લીપ જોઈન્ટ, કે સ્લીપ થાય છે
એક શાફ્ટ અંદરથી સ્લીપ થઈને બહાર આવે છે અને પ્રોપેલર શાફ્ટની લેન્થનિંગ પ્રોવાઈડ પૂરી કરવાનું કામ કરે છે, જેનું ફંક્શન છે સ્લીપ જોઈન્ટનું. તો આટલા મેઇન ક્વેશ્ચન્સ છે સ્ટુડન્ટ ચેપ્ટર નંબર 4 માંથી. 6 ક્વેશ્ચન્સ તમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. તમારે ટોટલ 10 અને 6 15થી 16 ક્વેશ્ચન્સ આપણે આજે ડિસ્કસ કર્યા. એ 15થી 16 ક્વેશ્ચન્સમાંથી આવતીકાલે તમારે જે એક્ઝામ જે છે એની અંદરથી 10 ક્વેશ્ચન્સ તમારે આવશે. એ 10 ક્વેશ્ચન્સ લખીને એની પીડીએફ બનાવીને સ્કેન કરીને ગૂગલ ક્લાસરૂમમાં કમ્પલસરી મૂકવાની છે. આ ખાસ નોટ રાખજો સ્ટુડન્ટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું હવે યુનિટ નંબર 5 અને 6. બે યુનિટ આપણે દરેક ચેપ્ટરની અંદર કવર કરવાના છે. એટલે તમારે આખો સિલેબસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સનું તમારે એઝ પર જીટીયુ એક્ઝામ પેપર પ્રમાણે આપણે કમ્પલસરી 3 પેપર અથવા 5 પેપરમાં જેટલા પણ ક્વેશ્ચન્સ નીકળે છે એ બધા કવર થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 5 અને યુનિટ નંબર 6ની ડિસ્કશન કરીશું. થેન્ક યુ.